એ દાદી 2 રગડાવાળી ચા. એટલે મંકા સુધર તું સુધર. આ તો ઠીક છે કાકાની પકોડીની લારી નથી, તો ખરેખર તને ચામાં રગડો નાખીને જ પીવડાવી દેશે. પણ સાચું કહું ને તું તો એ પણ પી જાત, કેમ કે ચા વેડફાઈ તો સવારથી સવાર થાય નહીં. અહીંયા ખોટા અમારે ચામાં રગડા પીવાના વારા આવે. 100% તાળી તાળી. શું 100%? તું એ શું આના વાદે યાર? એ કાકા મને ઓળખે છે, હા. બરાબર. હું 2 રગડાવાળી ચા કહું એટલે કાકા સમજી જાય કે મયંકભાઈની સ્પેશિયલ ચા આવી, બરાબર. સાચું કીધું મયંકભાઈ, એમની સિવાય બીજું કોઈ સ્પેશિયલ ચા બનાવડાવતું જ નથી. એમણે કીધું રગડાવાળી ચા એટલે ડન. માં તો મારા ટેણિયાઓને કહીને રાખ્યું છે કે એ રગડાવાળી ચા કે એટલે એમને સ્પેશિયલ ચા બનાવીને આપી દેવાની. હા, તમે નસીબદાર છો, ભગવાનનો આભાર માનો કે તમને મયંકભાઈ જોડે સ્પેશિયલ ચા પીવાનો મોકો મળ્યો છે. પ્રભુ તમારી ઓળખાણ પ્રભુ. અરે જલ્દી ચા લાવો જલ્દી. હા, લાવો જલ્દી. હા. જો સ્વાતિ, આ દાઢીને પણ ખબર પડી ગઈ તારી અડધી ચાની આદત. ખાલી કપ લઈને આવ્યો. એ ચામાં રગડો મલાઈ છે. પીણો પીતી હોય તો જોજો ભાઈ આમ. યાર આ પ્રીતિ સ્વર્ગનો આંટો મારી નાખી કે શું બે? એટલે કોલેજમાં આટલી સારી નહોતી લાગતી એટલે ટ્રાય મારવા જેવું હતું. એ તે સ્વાતિની ઇન્સ્ટા સ્ટોરી જોઈ કે નહીં? અમેરિકાથી પાછી આવી ગઈ લાગે છે. ખબર પડી? ખબર છે મને. હું એને આજે મળીને પણ આવ્યો. એટલે આમ એકલા મળીને આવી જવાનું. ભાઈ સ્વાતિ મારી એટલી જ સારી ફ્રેન્ડ છે, મને કહેવાય ને આપણે જોડે જતે ને. નેક્સ્ટ ટાઈમ જાય તો કહેજે યાર. અરે શું કહું રૂવાને તને, એ જ કે નેક્સ્ટ ટાઈમ જાય તો કહેજે મને. વાત પર ધ્યાન આપીશ. સારું થયું તું ના આવ્યો આજે. એમ પણ એ પહેલા દિવસની જેમ રિસાઈને જતી રહી હતી. પહેલા દિવસ શું? અરે પહેલો દિવસ યાર. હેપી બર્થડે. થેન્ક યુ. હું ખોડું? અરે હમણાં નહીં, રાખ. કેટલી વાર યાર. હા, બરોબર. આપણે કોનો વેઇટ કરી રહ્યા છે? કેક કટ કરીએ ને હવે. હું ખોડું? એક ખાસ ગેસ્ટ આવી રહ્યા છે, એમની રાહ જોઈ રહી છે. તો ક્યારે આવશે બધા? અરે ઊભી રાખ ને ભાઈ, ફોડું ઊભી રહે ને. હું ખોડું? સાંભળ ને, તો એક કામ કરીએ, તારા ગેસ્ટ આવે ત્યાં સુધી ચા પીએ. હા, ગ્રેટ આઈડિયા. મંગાવ ચા મંગાવ. એક સેકન્ડ તું રહેવા દે ઘડી. અને ભાઈ આ કોઈ ચાનો ટાઈમ છે? અરે થોડી વારમાં કેક કટિંગ કરવાની છે. તારા નથી પીવી ને? માર નથી. ઓકે, હું ખોડું? તારા ચા પીવી છે? ફોડવાનું અત્યારે મૂકીશ તું. હા, તો બીજું કોઈ? હા, એક કામ કર, તું આ મૂક અને ચા બે કટિંગ કેતો હોય. જા. હા, જા. મગજ મારી ફોડું. ક્યારે આવશે પણ તારા ગેસ્ટ બધા? અરે આવતા જશે હવે. સો ગાઈઝ આ તમારી ચા. અરે આઈ મીન અડધી ચા. થેન્ક યુ. આવી ગયા. હેપી બર્થડે. Thank you. So guys, meet my new friend Tanya. And Tanya, આ છે બધા. કેક કાપે અને પેલા ચાની ચુસ્કી લઈ લઉં યાર હું. થેન્ક યુ. મને ક્યારની ચા જોઈતી જ હતી. ચલો બધા હવે કેક કટ કરીએ. હા, ચલો. Happy birthday
થેન્ક યુ થેન્ક યુ. આ કેમ જતી રહી? તું કેમ પાર્ટી છોડીને જતી રહી? ત્યાં રહીને પણ શું કરે તું? અરે યાર, હું તને કંઈક કહેવા માંગતો હતો. હા તો કહી દે અત્યારે. આવી રીતે નહીં, કંઈક ખાસ વાત મારે તને કહેવાની હતી. તારે નહોતું જવા જેવું યાર પાર્ટી છોડીને. ત્યાં રહીને પણ હું શું કરત? અને એમ પણ તમે તો તમારા ખાસ ગેસ્ટ સાથે બિઝી હતા ને? અરે અરે સ્વાતિ, શું થયું છે તને? કેમ કેમ આમ કરે છે? અરે તે એક અડધી ચા માટે આટલું મોટું રિએક્શન આપ્યું. મયંક, તારા માટે ફક્ત અડધી ચા હશે, પણ મારા માટે એ અડધી ચા જ બધું છે. અરે એને થોડી ખબર છે આપણા બંનેની અડધી ચા વિશે. હા, ચાલ હવે ગુસ્સો થૂક, આપણે મળીને વાત કરીએ. હું નહીં મળી શકું તને. આવતીકાલની મારી ફ્લાઇટ છે. હું અમેરિકા જાઉં છું. વોટ? અરે તો તે પહેલા કેમ ના કીધું મને? પાર્ટીમાં કહેવાની જ હતી, પણ તમારા ગેસ્ટે કંઈ મોકો જ ના આપ્યો અમને કંઈ બોલવાનો. અરે યાર, હજી તું એ વાત પર અટકી છે. છોડ, બાય. મારે પેકિંગ કરવાનું છે. આ મયંક હજી એવો ને એવો જ છે. ટી લવર. સ્વાતિ, તારું અમેરિકાથી પાર્સલ આવ્યું છે, જોતો. હા મમ્મી, આવું છું. આ મારું પાર્સલ નથી, પપ્પાનું પાર્સલ છે યાર. શું તું પણ? અમેરિકામાં મેં બહુ મિસ કર્યા ચાલે. એ પણ શું દિવસો હતા. એ જૂના ફ્રેન્ડ્સ, એમની સાથે પીધેલી આ અડધી ચા, અને પછી ચા માટે કોણ બિલ પે કરશે એના માટે થતી માથાકૂટો. પહેલા તો મને સહેજ પણ આદત નથી ચા પીવાની, પણ મયંકની ચામાંથી થોડી થોડી પીને ખબર ને ક્યારે ચાની લત લાગી ગઈ. અમેરિકા ગયા પછી ચાની આદત તો છૂટી ગઈ, પણ મયંકનો ચા માટેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો ગયો. લાવ મયંકને કોલ કરું. હલો મયંક. ઓહો, આટલા વર્ષે અમારી યાદ આવી ખરી એમ ને સ્વાતિ? હા વાયડા, આવે જ ને. તમારા જેવી અઘરી નોટોને આટલી જલ્દી ભૂલાય થોડી? અમેરિકા જઈને આવી તો પણ તું હજી એવી ને એવી ચાપલી. બાય ધ વે, ક્યારે આવી અમેરિકાથી? થોડા દિવસ પહેલા જ. એક સેકન્ડ, તો છેક હવે તમને અમારી યાદ આવી અને થોડા દિવસમાં તો તમે જતા પણ રહેવાના નહીં? ના ના, હમણાં પાછું જવાનો કોઈ જ પ્લાન નથી. અચ્છા 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 અચ્છા. દિલની વાત કહેવા આવી છો તો એ કહું પછી જ નક્કી થશે કે પાછું અમેરિકા જવું કે નહીં. હલો. ઓ મેડમ, કયા વિચારોમાં ખોવાઈ ગયા? પછી નિરાતે જવાનો પ્લાન કરજો, પહેલા મળવાનો પ્લાન કરો બસ. હા, જલ્દી મળીએ. હા તો ચલો મળીએ આપણી જગ્યા ઉપર, તું, હું અને ચા. કોઈ આટલા વર્ષે અમદાવાદ આવે તો કોઈ એને અમદાવાદ બતાવવા લઈ જાય કે ચા પીવડાવવા? એ જો બકા, આપણા જીવનમાં તો ચા જ બધું છે. ચાથી ગુડ મોર્નિંગ, ચાથી ગુડ નાઇટ.
અને ચા વગર તો અધૂરી અમારી લાઈફ. હા હા, શું વાત છે સાહેબ, ટી લવરની સાથે શાયર પણ બની ગયા. હા, લખી લઈએ છે કોક વાર, ચાલે રાખે. સારું, તો મારો આજનો પ્લાન પાક્કો, મયંક અને ચા. ડન ધેન, ચલ બાય. બાય. વેલકમ. થેન્ક યુ. સારી લાગી રહી છે તું આજે. થેન્ક્સ અ લોટ. ફિક્સ જ હોય છે આપણું, 2 ચા, બાકી ફોરેન રિટર્ન મેડમ જે મંગાવે તે લાવી દો જલ્દી. ના, એક જ ચા લાવો ને એક ખાલી ચાનો કપ લાવો, બાકીનો ઓર્ડર પછીથી આપીએ. કેમ કેમ કેમ? એક ચા, ખાલી કપ. ઓહો હા, નહીં તમારે પાછી ઇન્સ્ટા સ્ટોરી, સ્નેપચેટ, વોટ્સએપ બધું મૂકવાનું હશે નહીં? તમારા ફોરેનવાળાના અઘરા નાટકો, અમારે તો સિમ્પલ ઇન્ડિયાવાળાના 2 ચા. તમારે હા 1 કેપેચિનો પ્લીઝ. રાજો હરક પદુડા, તને બધું જ સમજાઈ જશે. જોઈએ. આ લે આપણા વાળી અડધી ચા. તને યાદ છે એમ? યાદ તો હોય જ ને, આ અડધી ચાને કેવી રીતે ભૂલાય? ચાપલી. એ મેં એવું સાંભળ્યું હતું કે ફોરેન જે લોકો જઈને આવે ને એટલે એ આખું વ્યક્તિ જ બદલાઈ જાય છે. પણ તું તો એવી ને એવી જ છે. કોલેજમાં પણ અડધી ચા કરતી હતી મારી ચામાંથી, અને આજે પણ ગાડી પેલા વેટરને સીધું કહી દીધું હોત કે 2 કટિંગ તો આવી જાત ને સીધું. વેટરને કીધું હોત તો વાયડા મારા હાથનો ટેસ્ટ ક્યાં આવત? ભલે ચા મેં ના બનાવી હોય, પણ તને મારા હાથથી આપું તો અરે ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય પણ નહીં. વાયડા મયંક, તારા કારણે છે ને મને ચા પીવાની લટ લાગી ગઈ. ના તો હું ચા પીતી હતી ને મારા ફેમિલીમાં કોઈ, પણ તારી સંગતના કારણે હવે મને ચા પીવાની આદત પડી ગઈ. એક સેકન્ડ, આ પાછા તમે નવું લાયા. મારી સંગતના કારણે તમને ચાની લત પડી ગઈ એમ? જ્યારે પણ કોલેજ ટાઈમમાં કોલેજની ટપરી પર હું ચા મંગાવું ત્યારે મારી ચામાંથી અડધી ચા પી જવાની, બીજી ચા મંગાવવા નહીં દેવાની, અને પાછા અમારે જ ચા મંગાવવાની, અને અમને મળે શું? ચરણામૃત. તો એમાં શું, મિત્ર માટે એટલું પણ ના કરી શકે તું? અને મેં તો સાંભળ્યું છે કે એક જ ચામાંથી અડધી કરીને પીવાથી છે ને પ્રેમ વધે છે. શું કીધું તે? પ્રેમ એટલે કેમ મિત્રો વચ્ચે પ્રેમ ના હોય, લાગણી ના હોય? અને તમે અમદાવાદી છોકરાઓ છો ને બસ એક જ પ્રકારનો વિચારો છો. તમારા માટે પ્રેમ એટલે એક જ પ્રકારનો. હા, અમે અમદાવાદી ક્યારેય નહીં સુધરીએ. તો શું કરવા અત્યારે અમદાવાદી છોકરા સાથે બેસીને કટિંગ ચા પી રહી છે? જા કોઈ ફોરેન વાળો છોકરો શોધ અને એની સાથે કટિંગ ચા પી. કેમ આમ વાત કરી રહ્યો છે? તું આટલી નાની વાતનું ખોટું ના લગાડીશ. મારો કહેવાનો મતલબ એ નહોતો. હા, અમે અમદાવાદી ખાલી રીસાઈ જઈએ. બીજું કશું કહેવા માંગો છો મેડમ તમે અમદાવાદી છોકરા વિશે? તો કહી દો, અહીંયા જ બેઠા છીએ. તમે તમારે જે કહેવું એ કહો. હા, હું બસ મજાક કરી રહી હતી. મારો એવો મતલબ નહોતો. હું બસ કેમ રીસાય છે? હા, હું તો ક્યાં રીસાઉ જ છું. રીસાઈ તો તમે ગયા હતા, તારી જેમ જતા નતા રહ્યા. અમે તો અહીંયા જ બેઠા છીએ. હા, તું તારે બોલ, હું સાંભળું છું, બોલ. તું ક્યાં જૂનું બધું યાદ કરે છે? એ વખતે સંજોગો જ એવા હતા કે મારે જવું પડ્યું. તું બંને વાતને સરખાવીશ નહીં. હું બસ મજાક કરતી હતી. એમાં વાતને આટલી મોટી શું કામ કરે છે? ચાથી શરૂ થઈ ને ચામાં જ અટકી. જો મારી જિંદગી બિસ્કિટની જેમ અટકી. હજુ ત્યાં જ ઊભા છીએ અમે અટકી, જ્યાં તમે એકલા મૂકીને ગયા હતા છટકી.
રોહને આ ખાલી એક અડધી ચા માટે કરીને એ મારી વાત સાંભળ્યા વગર જતી રહી. આટલા વર્ષોમાં એને મને એક પણ વાર કોન્ટેક્ટ નથી કર્યો. અને આટલા વર્ષો બાદ એ આજે મળી તો આવી રીતે રિસાઈને જતી રહી. શું કરું મને? ભાઈ તું ક્યાં જૂની વાતો લઈને બેઠો છે યાર. અને આટલા ટાઈમ પછી એ પાછી આવી છે. મેક અ ન્યૂ સ્ટાર્ટ. એને મળ. હવે છે ને તારા દિલની વાત કહી જ દે તું એને. અરે કેવી રીતે કહું યાર? એ મારી વાત સમજતી જ નથી તો. સમજે છે, બધું સમજે છે. તું સમજાવવા માંગે તો ને વાત તો કર. આઈ ડોન્ટ થિંક સો. હવે મારું મન ઉઠવા લાગ્યું છે યાર. અરે ભાઈ કેમ આટલો નિરાશ થાય છે? તને ખબર છે ને ઇવન શી હેઝ ફિલિંગ્સ ફોર યુ. તો પછી એને લાગણી હોત તો એ આવી રીતે છોડીને ગઈ જ ના હોત. મંકા, થોડોક ટાઈમ પહેલાં છે ને મારી એની સાથે વાત થયેલી અને ત્યારે એણે મારા પૂછવા પર કીધું હતું એણે કે જો એ જતાં પહેલાં તને મળીને ગઈ હોત ને તો એ ઇન્ડિયા છોડી જ ના શકે. તો એ ગઈ તો એને મારું તો વિચાર્યું જ નહીં ને કે મારું શું થશે. તારું વિચારીને જ તો કીધું એણે, એટલે જ ને. ના, એને નથી વિચાર્યું. બરાબર? ભાઈ મને એક વાત કે, જો એણે જતાં પહેલાં આ અડધી ચાની બાબતે તારી સાથે નારાજ થવાનું બહાનું ના કાઢ્યું હોત તો તને શું લાગે છે? તું લાઈફમાં આગળ વધી શકે? હું કરી શકે મૂવ ઓન? એ મને નથી ખબર યાર. સ્વાતિએ કીધું હતું મને નહીં કરી શકે તું. તો તું છેક હવે મને આ વાત કહે છે? અરે બધી વાતો થોડી કહેવાની હોય. અને સ્વાતિએ ના પાડી હતી મને કહેવાની. અને હવે સિચ્યુએશન એવી આવી છે તો કહું છું. ભાઈ તું વાત તો કર. નંબર છે. આપણે મળીએ છીએ કાલે આપણી અડધી ચા સાથે. અરે પણ આર યુ શ્યોર એ આવી રીતના અબ્રપ્ટલી બોલાવવા પર આવશે? આવશે, ચોક્કસથી આવશે. તું આવે તો હું બધું જ કહી દઉં. અડધી ચાને તારા નામે કરી દઉં. દિલ માગો તો દિલ દઈ દઉં. અડધી ચાને હું પ્રેમ કહી દઉં. શાયર સાહેબ શું કે? એક સેકન્ડ. શું શોધી રહ્યો છે? અરે તારા ગટ્સ નથી મળતા, હમણાંથી ખોવાઈ ગયા છે. શું ભાઈ તમે છે ક્યાં? કોણ? ગટ્સ? સ્વાતિ યાર આવી નથી હજી? હા, હમણાં તો ખબર નથી, આવતી હશે. એ મંકો મારો વાટ જોવે રે ક્યારે સ્વાતિ આવે. આવી ગયા. હેલો, હાય. લોંગ ટાઈમ નો સી. હાય. હાય. કેમ છે? બસ મજામાં. તો એ તમારું તો ચાલતું રહેશે. તું મને પહેલાં એમ કે અમેરિકા કેવું રહ્યું? ત્યાંના લોકો, ત્યાંની લાઈફસ્ટાઈલ, ત્યાંની નાઇટ લાઈફ. બહુ જ સરસ. શું અમને યાદ કર્યા કે નહીં પછી ત્યાં? બધાને બહુ જ યાદ કર્યા, અને ખાસ કરીને અડધી ચાને. અમને કીધું હોત તો આ અડધી ચા અમેરિકા પાર્સલ કરી દેત. અહીંયા સુધીનો ધક્કો મટત ને. શું કીધું તે? કંઈ નહીં. અરે મયંક, આ શું કરે છે તું? તારે તારા દિલની વાત કરવાની છે સ્વાતિને આજે. આવી રીતે તું એ પાછી રિસાઈને જતી રહેશે. આજે હિંમત કરીને તારા દિલની વાત કહી જ દે. આ અડધી ચાએ પણ તને બહુ મિસ કરી. અચ્છા સ્વાતિ, મને એમ કે અમેરિકાથી તો આવી ગઈ, હવે આગળનો શું પ્લાન છે? આગળનો કંઈ જ પ્લાન નથી. વિચારું છું કે અમેરિકા પાછી જતી રહું. પાછી? એટલે લાસ્ટ આપણી જ્યારે ચેટમાં વાત થઈ હતી ત્યારે કહેતી હતી ને કે હવે પરમનન્ટલી ઇન્ડિયા શિફ્ટ થઈ જવું છે, તો પ્લાન્સ ચેન્જ કેમ હવે? લાગે છે કે જે કારણ માટે હું અમદાવાદ આવી હતી એ હવે અધૂરું જ રહી જશે. એટલે અહીંયા રહેવાથી કોઈ મતલબ નથી. રહેવા દે ને રોહનિયા. એમ પણ ફોરેન જઈને આવેલી છોકરીઓને અમદાવાદમાં ક્યાં ગમે જ છે. આપણે તો
રહ્યા સીધા સાદા અમદાવાદી સિમ્પલ ચાવાળા. મને તો સાદા સિમ્પલ ચાવાળા જ ગમે છે. અરે ક્યાં મંકા તું જૂની બધી વાતો લઈને બેઠો છે યાર. તું જે વાત કરવા આવ્યો છે એ કર ને. શું વાત કરવાની છે કે ને? શું વાત છે રોહન? કંઈ નહીં એમ જ એક્સક્યુઝ મી. રોહન તું તો કે શું વાત છે? અરે આમ સ્વાતિ, સાચું કહું ને તો મયંકના દિલનો હાલ પણ તારા જેવો જ છે. એ કહેવા તો માગે છે પણ કહી નથી શકતો. હા, મેલ ઈગો નડે ને. અને એમ પણ ઈગોમાં ને ઈગોમાં છે ને માણસ બધું જ બગાડે છે. અરે સ્વાતિ કેમ આવું બોલે છે? તને મયંકના સ્વભાવની ખબર તો છે, તો પછી પણ જો ને રોહન, કેવું કરે છે મયંક મારી સાથે. સીધા મોઢે વાત જ નથી કરતો, બસ ટોન્ટ માર્યા કરે છે. ફોરેન રિટર્ન. તો હું શું કરું? અરે પણ તું સમજ ને. યુ સી, ઇવન મયંક લાઇક્સ યુ, તને ખબર છે ને. એ ખાલી કહી નથી શકતો એ. અને આવું ક્યાં સુધી ચાલ્યા રાખશે? બેમાંથી કોઈએ તો અપ્રોચ કરવું પડશે ને. તું કરી દે, એમાં કોઈ વાંધો નથી. આઈ ઓલ્સો લાઈક હિમ, પણ હું નહીં કહું સામેથી. લે, શું કરો છો તમે બંનેઓ યાર? હા, શું ચર્ચા ચાલે છે? અરે કંઈ નહીં, તમારા બેનું મને સમજાતું નથી યાર. તમે બંને જાતે જ સમજો. હું જઉં છું, મારે કામ છે. શું થયું? હું જઉં છું યાર. અરે ભાઈ બેસ ને રોવાની. હા, કેટલા દિવસ પછી મળ્યા, બેસ તો ખરા. હા. હું તમારી બેની જેમ નવરો નથી. હા, મારે બહુ કામ છે. ચાલ. અરે યાર, અચ્છા, અમે નથી મંગાઈ. કશો વાંધો નહીં. એમ પણ આજે મને ચાની બહુ જ જરૂર છે. એ સ્વાતિ, હા પહેલેથી જ અડધી ચા આવી. આજે તું અડધી ચા નહીં કરી શકે? કશો વાંધો નહીં. એમ પણ આજે મને અડધી ચાની ખાસ જરૂર છે. એટલે? તારો હાથ આપને. એક સેકન્ડ. કેમ? ચા રેડવાનો તો ઈરાદો નથી ને? ના, હવે તને હું એવી લાગુ છું? એવી લાગતી તો નથી, પણ છે ને ગુસ્સામાં માણસનો ભરોસો નહીં, કંઈ પણ કરી શકે. તારો હાથ આપને, એક ટ્રીક બતાવ. હાઈ ફાઈ કર. ઓકે, હવે મધ્યમાં છે ને એને વાળી. આ યસ. હવે તારા અંગૂઠાને મારા અંગૂઠાથી અલગ કર. હવે તારી કનિષ્ઠિક આંગળીને મારી કનિષ્ઠિક આંગળીથી અલગ કર. કા ધીસ વન. અરે આ પતંગિયા જેવું શું કરાવે છે? હવે તારી ટચલી આંગળીને અલગ કર. Last. તરજીની. અરે યાર, આ બધું શું કરી રહી છે નાના છોકરાઓ જેવું? આ આવી કઈ ટ્રીક ના હોય. કહું એમ કરને, થોડી વાર નાનો છોકરો બની જા. ઓકે. હવે અનામિકાને અલગ કર. અરે આ થતી નથી. સ્વાતિ, જો ને આ શું થયું? ટ્રાય કર. નથી થતી યાર. હું એ જ કહું છું. એને બીજું શું કહેવાય? શું કહેવાય? અનામિકા સિવાય એને શું કહેવાય બીજું? અરે નથી ખબર મને શું કહેવાય. એને રિંગ ફિંગર કહેવાય. રિંગ ફિંગર એટલે? અરે સ્વાતિ, આ શું કરી રહી છે તું? પ્લીઝ ઊભી થઈ જા. બધા કોઈ જોશે પ્લીઝ. ભલે જોતા, જોવા દે. પણ આજે તો હું મારા મનની વાત કહીને જ રહીશ. મારી માં, પ્લીઝ બેઠા બેઠા કહીશ જે પણ કહેવું હોય. પ્લીઝ ઊભી થઈ જા. મયંક, હું આ અડધી ચાની સાક્ષીમાં હું તને એમ કહેવા માંગુ છું કે હું જીવનભર આ અડધી ચા તારી સાથે પીવા માંગુ છું અને અડધી ચા તને પીવડાવવા માંગુ છું. શું તું આ અડધી ચા મારી સાથે જીવનભર શેર કરવા માંગીશ, માય ટી લવર? આ અડધી ચા પર માત્ર તારો જ હક છે. હું તારા હાથે બનેલી અડધી ચા પીવા માટે જીવનભર તૈયાર છું.